નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। હું સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે સુરત ખોલવાડ વિસ્તારમાં આવી છે। જે મચ્છરોનો ત્રાસને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો આપણે ચાલો જાણીએ શું છે ખોલવાડ વિસ્તારનો વિકાસ। સુરત જિલ્લાના ખોલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સુખ સમૃદ્ધિ સોસાયટી, વર્ણી રેસિડેન્સી, એબીસી કુલ, તુલસી વિલાસ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરો અને ભારે ઉપદ્રવ સર્જાવાથી સ્થાનિક લોકોમાં ભય અને રોષનું વાતાવરણ ફેલાયું છે। વિસ્તારમાં ગંદકી, ઊભા પાણી, ડ્રેનેજ નિકાલની અપૂર્ણ વ્યવસ્થા અને નિયમિત સફાઈના અભાવે મચ્છરોનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો હોવાનું રહેવાસીઓનું કહેવું છે। મચ્છરોના વધતા ત્રાસને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધમાં તાવ, શરદી, વાયરસ જેવા રોગો તથા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર સરપંચ તથા સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી અને અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। રહેવાસીઓની મુખ્ય માંગણીઓ કંઈક આ પ્રમાણે છે: તાત્કાલિક ફોગિંગ અને દવાઓનો છંટકાવ, વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન, ઊભા પાણીનો તાત્કાલિક નિકાલ, નિયમિત ડ્રેનેજ અને કચરાની સફાઈની વ્યવસ્થા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આરોગ્યને ધ્યાને રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલમાં રહેવાસીઓની એક જ માંગ છે: તંત્ર તાત્કાલિક જાગે, મચ્છરોના ત્રાસથી રાહત આપે અને લોકોને આરોગ્ય પ્રાથમિકતા આપે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। મારું નામ છે મીરાબેન સભાડિયા। અમે તુલસી વિલા સોસાયટીમાં રહીએ છીએ, લસકાણા ખોલવાડ પાસે। સામે ખેતરમાં બહુ જ પશુઓનું ખાતર નાખે છે, લીલું છાણ, એમાંથી મચ્છરી અને મચ્છર અને બહુ જ દુર્ગંધ આવે છે અતિશય। એટલે આનું સોલ્યુશન માટે અમે આ પ્રેસ ભેગા કરીને અને અમારું મેહુલભાઈ એમ્બિશન મોડલ સ્કૂલના આચાર્ય તરીકે અત્યારે કાર્યરત છું। વર્તમાનની અંદર અહીંયા સ્કૂલની સામેની સાઈડ જે ખેતર વિસ્તાર આવેલો છે ત્યાં છાણિયા ખાતરને લીધે જે નાની નાની મચ્છી અને મચ્છરનું પ્રમાણ અતિશય વધી ગયું છે કે જેથી સવારે જ્યારે બાળકો શાળાએ આવે તો મચ્છરનું પ્રમાણ અતિશય હોવાને કારણે શરૂઆતની 1 કલાક દરમિયાન એ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એ બાબતને ધ્યાનમાં રાખી પર્યાવરણ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત આવી વિવિધ જગ્યાએ અમે એપ્લિકેશન દ્વારા રજૂઆત કરેલી છે અને જેના દ્વારા જે તે વિભાગના અધિકારીઓ દ્વારા તપાસમાં આવેલા, પણ એ તપાસને અંતે એનું હજુ કોઈ સચોટ નિરાકરણ આવ્યું નથી। જો એનું નિરાકરણ ન આવે તો ફરીથી એ જૂની જે અરજી છે એ અરજીના આધારે ફરી વખત અમે એની રજૂઆત કરશું કે જેથી કાયદેસર રીતે એનું નિરાકરણ આવી શકે।